ભારે વરસાદ ત્યારબાદ કમોસમી વરસાદને લઈને આમ તો ખેડૂતોની કમર તૂટી ગઈ છે। હવે જ્યારે શિયાળાના પાક માટે સિંચાઈની જરૂરિયાત પડે છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું। ડુંગર અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલા સિંચાઈના તળાવો આવેલા છે, જેના દ્વારા ખેડૂતો ખેતી કરતા હોય છે। આવું જ એક તળાવ છોટાઉદેપુર જિલ્લાના અમલવાંટ ગામે સિંચાઈનું તળાવ આવેલું છે। તળાવ હાલ છલોછલ ભરાયેલ હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, જેનું કારણ તંત્રની બેદરકારી સામે આવી રહી છે। ડેમ છલોછલ ભરાયો હોવા છતાં સિંચાઈનું પાણી આપવામાં આવતું ના હોવાને લઈને ત્યારે સ્થળની મુલાકાત લીધી તો ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। સિંચાઈ પાણીથી ભરાયેલું હતું, પરંતુ સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચાડવા માટેની જે કેનાલો છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે। કેનાલોમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેથી પાણીનું વહન નથી થઈ શકતું અને ખેડૂતો સિંચાઈના તળાવમાં પાણી ભરાયેલ હોવા છતાં સિંચાઈના પાણી વગર વલખા મારી રહ્યા છે। કર્ણાટકમાં નાનો તળાવ છે, જાની સિંચાઈ તળાવ। એમાં આટલા વર્ષથી 40 થી 50 વર્ષની નહેર છે। અમે પાણીથી અનાજ પકવતા હતા ને ખાતા હતા ને પીતા હતા। આજે અમારી નહેરની હાલત બહુ ખરાબ છે અને આખો તળાવ ભરેલો સલોસલ છે। હાલના તબક્કે અમારા ગામના આ પાણીના આધારે જીવે છે। આજે પાણીની મળ્યું એટલે કાઠિયાવાડી જીવે, મજૂરી કરીને જીવે છે અને મારે ગામનું પાણી મળતું નહીં। એની વહેલી તકે નહેર સાફ કરે અને સિંચાઈ ચાલુ કરે એ અમારે। અમલવાડ ગામના વતની છે। અમારા અમલવાડ ગામમાં સિંચાઈ માટેનું તળાવ છે, જાની સરોવર। એ વરસાદનું પાણી પહેલાં નીકળી જતું હતું એટલે અમે રિપેરિંગ માટે રજૂઆત કરી હતી, પછી પાછળથી ગેટ રિપેરિંગ કર્યો એટલે પાણી રોકાણું છે। વરસાદ બી જરૂર પ્રમાણે પાછળથી પડ્યો એટલે ડેમ તો સરોવર પૂરો ભરાઈ ગયો છે, પણ એ પાણી અમારે શિયાળુ પાક માટે ખેડૂતોને મળવા જોઈએ એ પાણી મળતું નથી। નહેરમાં ઘાસ અને ઝાડવા ઉગી ગયા છે એટલે નહેરને સાફ કરવાની ઘણી જરૂર છે। અમુક જગ્યાએ ગાબડા પડી ગયા છે નહેરનું વરસાદના પાણીથી, એટલે નહેરમાં ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે, જે અત્યારે સલોસલ ભરીને છલકાઈ રહ્યું છે પાણી, પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું અને જે ખેડૂતોને શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી અને જે કેનાલો છે તે કેનાલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી અને 65 લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી। તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં, તળાવમાં જે કરવામાં આવે તે તાત્કાલિક ધોરણે કામની જાણ કરે, તપાસ કરે અને અમારા જે ખેડૂતો રોષે ભરાયેલા છે તેમને કવાંટ તાલુકાનું એ એમઆઈ સ્કીમ છે અને પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ છે। એમાં એ તળાવનું રિસ્ટોરેશનનું કામ થયેલું છે, પણ કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા 30 વર્ષથી એ જર્જરિત હાલતમાં છે અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે। એનો એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું। એવી રીતના આખા જિલ્લાની 13 એમઆઈ સ્કીમો છે, એનું આખા એમઆઈનું આ કેનાલ નેટવર્કનું કામ ચાલુ રહેશે। એ પૈકી 5ની વહીવટી સરકારશ્રીમાંથી મળી ગયેલ છે ને એમાં ટેન્ડરિંગની પ્રક્રિયા તબક્કાવાર, એની ડીટીપીની પ્રક્રિયા, ટીએસની પ્રક્રિયા એ ચાલુ છે।